ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દાહોદમાં જંગી વિજય સંકલ્પ સભાને સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર। દાહોદ જિલ્લાના છાપરી ખાતે ભાજપ કાર્યાલય કમલમ પાસે ખાલી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની જાહેર સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે રાખવામાં આવી હતી। આ જાહેર સભામાં જેપી નડ્ડા દ્વારા વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા જણાવવામાં આવ્યું કે આજે વિશ્વ ફલક ઉપર ભારતનું નામ થયું છે તો તેનો શ્રેય આપણા વડાપ્રધાનને જાય છે। તેઓએ હંમેશા ગરીબ, પીડિત, શોષિત, વંચિતો માટે વિવિધ યોજનાઓ થકી તેઓની તમામ ક્ષેત્રે ચિંતા કરી છે। તેઓ હર હંમેશ તેમના માટે સતત કાર્યો કરતા રહ્યા છે અને આ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્નશીલ છે। અને 10 વર્ષ પહેલાની વાત કરીએ તો દેશના લોકો એવું વિચારતા હતા કે હવે દેશનું કંઈ નહીં બદલાય, આમ જ ચાલશે અને 2014 પછી વિકસિત ભારતની કલ્પના સાથે દેશ વિકાસની ગતિએ વિશ્વભરમાં આગળ વધી રહ્યો છે અને હવે આવનારા સમયમાં મોદીજી 70 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કોઈ પણ જ્ઞાતિના હોય તેમને આયુષ્યમાન કાર્ડનો લાભ મળશે અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકો સનાતન વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી છે। આ સભામાં લઘુમતી મહિલાઓએ ઉપસ્થિત રહી અબકી બાર 400 પારના નારા સાથે જશવંતસિંહ ભાભોરને જીત અપાવી મોદીજી માટે એક કમળ અમે દાહોદથી મોકલીશું તેમ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, રાજ્યમંત્રી બચુભાઈ, જશવંતસિંહ ભાભોર, પ્રભારી સતીશભાઈ, ગોરધન ઝડફિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી જનમેદની ઉમટી પડી હતી। भारत माता की, भारत माता की। आज के इस जनसभा में मंच पर उपस्थित हमारे प्रदेश के उपाध्यक्ष झूठा फेड़ा वाली कांग्रेस, अप्रचार करवा वाली कांग्रेस, गुमराह करवा वाली कांग्रेस, वायदानो वेपार करनारी कांग्रेस, विकासनो विरोध करवा वाली कांग्रेस एनो जड़बातोड़ जवाब 7મી તારીખે जोरदार पाड़ी पाड़ो भूतका कांग्रेसना काढवाना छे। हमारा સૌને મારા નમસ્કાર। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ દિશામાં આપણી સરકાર કામગીરી કરી છે અને છેલ્લા 10 વર્ષમાં જે યુવા, મહિલા, ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી અને મને કહેતા આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ 9 જેટલા આપણા યુવાનો આજે ઇનોવેશન કરી રહ્યા છે। એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી પણ રોજગારી આપવા માટે એ પોતાનું ઇનોવેશન, પોતાનું સંશોધન રજૂ કરે છે। અને સાથે સાથે અમારા જશવંતસિંહ ભાભોર સાહેબ જે છેલ્લા 10 વર્ષથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે અને જે જનરલી વિકાસ છે પાણી અમારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો, કરણાથી પાણી દાહોદ અને આપણું સંતરામપુર, કરણા, જાલોદ થઈને દાહોદ સુધી પહોંચ્યું અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી લાવ્યા છે અને આવનારા સમયમાં સિંચાઈનું પાણી દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે અને એમાં અમારા દાહોદની જનતાએ, દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે 7મી તારીખની બધા ઇંતજાર રાહ જોઈને બેઠા છે કે 7મી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જશવંતસિંહ ભાભોર સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરીને જનતા જે કે છે અમારા જેપી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા। એમનો પણ અમે આભાર માનીએ છીએ। એમને પણ અમારી જનતાને અમને બધાને માર્ગદર્શન આપ્યું છે। સૌને નમસ્કાર, ધન્યવાદ। આજે અમારા લોક લાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબની લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આવેલા છે દાહોદ મુકામે અને તમે જોઈ શકો છો પાછળ કેટલી જનમેદની ભેગી થઈ છે પ્રચાર માટે ને એમના સપોર્ટ માટે અને અમે આ વખતે મોદી સાહેબને 400 પાર પૂરી ગેરંટી સાથે જીતાડીશું અને જશવંતસિંહ ભાભોરને લાવીશું। જય હિન્દ, જય વંદે માતરમ, ભારત માતા કી જય।